સંચાલકો એક દિવસની હડતાલ પાડીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જેમાં મોટી સંખ્યામાં શાળા સંચાલકો જોડાયા। ભરૂચ અને અંકલેશ્વર પ્રી સ્કૂલના સંચાલકોએ એક દિવસીય હડતાલ રાખીને તેમની વિવિધ માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પીઓ પરમેશ ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી। એક દિવસની હડતાલ પાડી રજૂઆતો કરાઈ છે। રાજ્યમાં પ્રી સ્કૂલની નોંધણીને લઈને હજુ પણ મડાગાંઠ ઉકેલાઈ નથી, જેથી નર્સરી, સિનિયર અને જુનિયર કેજી ચલાવતી પ્રી સ્કૂલો એમ જ ધમધમી રહી છે। જોકે તે સમયે રાજ્યમાં પ્રી સ્કૂલની નોંધણીને લઈને સરકારે બનાવેલા નિયમો સામે પ્રી સ્કૂલ સંચાલકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં બીઓ પરમેશ ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી। ખાસ કરીને ભાડાના બંગલાઓમાં ચાલતી પ્રી સ્કૂલમાં બીઓ પરમેશ અને ભાડા કરારનો મોટો ઇસ્યુ સર્જાયો છે, જે મુદ્દો ઉકેલાયો નથી અને તેની રજૂઆત પ્રાથમિક શિક્ષણ નિયામક, શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી, જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી સહિત તમામને કરવામાં આવી છે, પરંતુ આ મામલે હજુ કોઈ નિરાકરણ નહીં આવતા હવે પ્રી સ્કૂલના સંચાલકો સરકારને ભાડા કરાર બીયુ મામલે યોગ્ય નિર્ણય કરતા પ્રદર્શન કરાવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાવ્યું, જેમાં પ્રી સ્કૂલ એસોસિએશન ગુજરાતના આદેશ મુજબ ભરૂચ અને અંકલેશ્વરની અંદાજિત 30 થી 35 પ્રી સ્કૂલના સંચાલકોએ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી શાંતિપૂર્વક પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં પ્રી સ્કૂલમાં 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારના સ્થાને 11 માસનો નોટરાઇઝ્ડ કરાર મંજૂર કરવામાં આવે, બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે અને બીયુ ન હોય તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિને પણ માન્ય રાખવા સહિતની અનેક માંગ ઉઠવા પામી છે। આજરોજ અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ પ્રી સ્કૂલ એસોસિએશન ભરૂચ તથા અંકલેશ્વરની પ્રી સ્કૂલના સંચાલકો આજે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। ગુજરાત સરકારે જે પ્રી સ્કૂલના રજિસ્ટ્રેશન માટે કઠોર નિયમો બનાવ્યા છે, એ મુદ્દે અમે આવેદન આપી ને અમને એ કઠોર નિયમોમાંથી થોડી હળવાશની રાહત અનુભવીએ એવી અમારી આશા છે। આજે તારીખ 3 ડિસેમ્બર તમામ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં સંચાલકોએ શાળા બંધ રાખીને અમને આ જે અમારી ઝુંબેશ ચલાવી છે એમાં સપોર્ટ આપ્યો છે। જય હિન્દ।